હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. આજે આપણે જે GWSSB ઇન્ટરવ્યૂ પ્રીવિયસ યર ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેમાં આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને કોન્સેપ્ચ્યુઅલ ટોપિક ડિસ્કસ કરીએ છીએ. એની અંદર આપણે આગળ જઈએ તો આજે આપણે ક્વેશ્ચન નંબર 56 ટુ 60 ડિસ્કસ કરવાના છીએ, જેની અંદર મેં વોટર ટેન્કને રિલેટેડ જેટલા પણ પ્રેક્ટિકલ ક્વેશ્ચન અથવા જેટલા પણ થિયરિટિકલ ક્વેશ્ચન છે દરેકે દરેક લઈ લીધા છે. આ ઉપરાંત GWSSBની અંદર કઈ પાઇપ અત્યારે યુઝ થાય છે, ક્યારે અને કઈ પાઇપ યુઝ થાય છે એના વિશેનો એક પણ ટોપિક ઇન્વોલ્વ કર્યો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો જે છે તમારા માટે બહુ ઇન્ફોર્મેટિવ રહેશે. નો ડાઉટ આની અંદર તમારા થિયોરિટિકલ કોન્સેપ્ટ પણ લીધેલા છે, પણ થિયોરિટિકલ પોઈન્ટ લીધા છે જેના કોન્સેપ્ટ શું છે એકચ્યુઅલમાં એ આજે આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ. અને દરેકે દરેક પ્રશ્ન તમારા જે પ્રીવિયસ યર ક્વેશ્ચનની જે PDF ફરતી થઈ છે એમાં જોવા મળશે. ઓકે, તો સૌથી પહેલાં આપણે ચાલુ કર્યું હતું કે ઓગમેન્ટેશન પ્રોજેક્ટ એટલે શું. તો ઓગમેન્ટેશન પ્રોજેક્ટ આપણે લાસ્ટમાં ડિસ્કસ કરી લીધો હતો કે અહીંયા આને ઓગમેન્ટેશન નેટવર્ક કહી શકીએ. પાઇપલાઇન નેટવર્ક ન્યૂ અથવા અપડેટ કરવું એને ઓગમેન્ટેશન નેટવર્ક કહી શકીએ. આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે, ઓગમેન્ટેશન સ્કીમમાં શું ઇન્વોલ્વ થાય છે. મેં તમને કીધું હતું કે ઓગમેન્ટેશન રિલેટેડ હવે દરેક લેક્ચરની અંદર એક ક્વેશ્ચન લઈશ. ઓકે, પછી આપણે વોટર ટેન્ક જોવાના છે. વોટર ટેન્કની અંદર ક્લાસિફિકેશન, IS કોડ કયા યુઝ થાય છે, કોડલ પ્રોવિઝન ઓફ IS 3370, વાય વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં કેમ ડિઝાઇન થાય છે, ઇન્સ્ટેન્ક જ કેમ યુઝ કરીએ છીએ, ન્યૂ ઝીરો લેવલ ઓફ ડેમ એટલે શું, ને GWSSમાં ક્યારે કઈ પાઇપ યુઝ થાય છે. બરાબર. હવે અમુક લોકો પોતાના જાતને એવી રીતે સમજતા હશે કે ભાઈ અમે થિયોરિટિકલ કોન્સેપ્ટની અંદર માસ્ટર છીએ તો એ લોકો કદાચ આ પોર્શન સ્કીપ કરતે. એવું ના કરતા, હું ગેરંટી આપું છું કે તમારા માટે અહીંયાથી દરેકે દરેક ટોપિક ઉપર દરેકે દરેક થિયોરિટિકલ પોઈન્ટની અંદર હું એનો કોન્સેપ્ટ કહેવાનો છું, જેથી તમે ઇન્ટરવ્યૂની અંદર ક્યાંય પાછા ના પડો. આવા ક્વેશ્ચન જે વોટર ટેન્કને તમે ઇઝી ટોપિકમાં કન્સિડર ના કરી શકો, જો એના તમે આન્સર આપો છો તમારી એક સારી છાપ ક્રિએટ થાય છે. ઓકે, તો સૌથી પહેલાં બેઝિક ક્વેશ્ચન છે કે ઓગમેન્ટેશન સ્કીમની અંદર શેના કયા સ્ટ્રક્ચરનો ઇન્વોલ્વ થાય છે. તો ઓગમેન્ટેશનમાં શું થાય છે, જનરલી આપણે નવી સ્કીમ ડિઝાઇન કરી છે. સ્કીમ વર્ડ અલગ છે, નેટવર્ક વર્ડ અલગ છે. બરાબર. નેટવર્ક અપડેટ કરવું એટલો મતલબ કે પાઇપલાઇનનું નેટવર્ક અપડેટ કરવું, પણ અહીંયા આપણે સ્કીમની વાત કરીએ તો એની અંદર બધા જ નવા સ્ટ્રક્ચર ઇન્વોલ્વ થાય છે, જેમાં પાઇપલાઇન, વોટર ટેન્કની અંદર પણ ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વર એને આપણે સમ્પ કહીએ છીએ, અને એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વર જેને આપણે ESR કહીએ છીએ. આ ઉપરાંત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એ એકદમ નાનો ક્વેશ્ચન છે. વોટર ટેન્ક જેને આપણે લિક્વિડ સ્ટોરેજ ટેન્ક કહીએ છીએ. તો સૌથી પહેલાં એના ક્લાસિફિકેશન, તો બેઝડ ઓન એલિવેશન જેમાં સૌથી પહેલાં શું આવશે, અંડરગ્રાઉન્ડ સમ્પ. બીજી વસ્તુ રેસ્ટિંગ ઓન ગ્રાઉન્ડ સમ્પ, અંડરગ્રાઉન્ડ ટેન્ક, રેસ્ટિંગ ઓન ગ્રાઉન્ડ ટેન્ક અથવા તો એલિવેટેડ ટેન્ક, એમ 3 પ્રકાર આવે છે. હવે જનરલ જે નામ છે એ પણ લખી દો. અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક હોય, આખું વર્ડ લખવું એવું હોય તો અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક છે એને સમ્પ ઓર અંડરગ્રાઉન્ડ એટલે કે UGSR અથવા તો GSR તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત રેસ્ટિંગ ઓન ગ્રાઉન્ડ એને GSR ઓર સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, અને એલિવેટેડ ટેન્ક અથવા ઓવરહેડ ટેન્કને તમને ખબર છે કે આપણે ESR તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો હાઈ ટેન્ક અથવા હાઈ લેવલ ટેન્ક તરીકે પણ ઓળખીએ છીએ. આ ઉપરાંત મેં જો તમને કીધું હતું કે કોઈ ટેન્ક એવી છે કે જે ગ્રાઉન્ડ ઉપર એનું રેસ્ટિંગ છે પણ એક થોડા ઘણા લેવલ નોર્મલ લેવલ કરતાં ઊંચા લેવલ પર બને છે, તો એને HGLR તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયાથી જે છે એ તમારા પહેલાં તો GSR એટલે શું, ESR એટલે શું, સિસ્ટમ એટલે શું, UGSR એટલે શું, આવા ક્વેશ્ચન જે બનેલા છે એ તમારા ક્લિયર થશે. ઓકે, બેઝડ ઓન શેપના બેઝ ઉપર સર્ક્યુલર, રેક્ટેન્ગ્યુલર એન્ડ ઇન્ચ ટેન્કમાં આપણે ક્લાસિફાય કરીએ છીએ. મિત્રો યાદ રાખજો કે આપણે એક ક્વેશ્ચન તો લીધો જ છે કે ઇન્ચ ટેન્ક આપણે કેમ યુઝ કરીએ છીએ, પણ આ ઇન્ચ જે છે ને એ સાયન્ટિસ્ટનું નામ છે. આ પ્રશ્ન પૂછેલો છે, એવો કોઈ શેપ નથી હોતો, પણ એ શેપ જે છે એ સાયન્ટિસ્ટે શોધ્યો હોવાથી એ સાયન્ટિસ્ટનું નામ છે. ઓકે, ઇન્ચ કોનું નામ છે, સાયન્ટિસ્ટનું નામ છે. હવે આ વોટર ટેન્ક જે છે ને આપણે સ્ટેગિંગ હોય છે, એ સ્ટેગિંગના બેઝ ઉપર એને આપણે કોલમ સ્ટેગિંગ એન્ડ શાફ્ટ સ્ટેગિંગની અંદર ક્લાસિફાય કરીએ છીએ. તો કયું સારું, તો વધારે જે સારું છે એ શાફ્ટ સ્ટેગિંગ છે. ક્યારે, જ્યારે મોટી સાઇઝ માટે. ઓકે, મોટી સાઇઝ માટે અને અમુક એવો એરિયા હોય કે જ્યાં સેલિનિટી અથવા કેમિકલની જે ઇફેક્ટ વધારે હોય, તો એવી જગ્યાએ શાફ્ટ સ્ટેગિંગ જે છે એ વધારે સારું. અધરવાઇઝ જો નાની હાઇટ હશે
ઓકે, નાની હાઇટ હશે અને ઓછી સ્ટોરેજ હશે તો કોલમ સ્ટેકિંગ જે છે એ આપણને ઇકોનોમિકલ અને કન્સ્ટ્રક્શન જે છે એનું સ્પીડી થાય છે. કે આમ કયું સારું, તો બંનેના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ હોય છે, તો એ પ્રમાણે તમારે મેં કીધું એ પ્રમાણે આન્સર આપવો. જનરલ ગાઈડલાઇન ક્યાંય આવું કીધું નથી, બટ આપણે નથી હોતા કે ઘણા સાઇટના કે ફીડના રૂલ્સ હોય છે, તો એ પ્રમાણે કોલમ સ્ટેકિંગ જે છે અપ ટુ 12 મીટર સુધી ચાલે, અપ ટુ 12 મીટર સુધી એ ચાલે. અને એવું નથી કે 12 મીટરથી ઓછી હશે તો આપણે શાર્પ સ્ટેકિંગ નહીં બનાવીએ. ઓકે, તો આ જે છે એ મોર દેન 12 મીટર વધારે યોગ્ય રહેશે. પણ કોલમ સ્ટેકિંગ જે છે અપ ટુ 12 મીટર, આમ તો શાર્પ સ્ટેકિંગ જે છે એ એની હાઇટ માટે ચાલે, પરંતુ મેં તમને કીધું એ પ્રમાણે જનરલ જે છે એ એના ક્રાઇટેરિયા છે, ક્યાંય આવા ક્રાઇટેરિયા લખેલા નથી. ઓકે, તો તમે બોલો તો જનરલ ક્રાઇટેરિયા તરીકે બોલો. પછી રેક્ટેન્ગ્યુલર ટેન્ક છે એ અપ ટુ 15,000 ટુ 70,000 લીટર કેપેસિટી સુધી હશે તો એ સારું રહેશે. અધરવાઇઝ તમારે સર્ક્યુલર અથવા ઇન્ચ ટેન્ક ઉપર જવું જોઈએ. ઓકે, હવે IS 3370 જે છે એ મેઇનલી યુઝ થાય છે કોના માટે? વોટર ટેન્કની ડિઝાઇન માટે, અને એના જે કોન્ક્રીટ યુઝ થાય છે એટલા માટે એના જે ક્રાઇટેરિયા છે એઝ ઇટ ઇઝ IS 456ના ફોલો કરવાના છે. તો જનરલી વોટર ટેન્ક માટે કયો કોડ યુઝ થશે? તો IS 3370 એન્ડ IS 456. અને IS 3370ના પણ પાછા કેટલા પાર્ટ છે? 4 પાર્ટ છે. તો કયા પાર્ટ છે? તો પાર્ટ 1 2009 જેની અંદર જનરલ રિક્વાયરમેન્ટ આપી છે, પાર્ટ 2 2009 જે RCC માટે છે, પાર્ટ 3 1967 પ્રિસ્ટેસ કોન્ક્રીટ સ્ટ્રક્ચર માટે છે, અને પાર્ટ 4 1967 ડિઝાઇન, એની અંદર અલગ અલગ ડિઝાઇન ટેબલ આપેલા છે. તો IS 3370ના પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4ના નામ પણ ઇન્ટરવ્યૂમાં પૂછેલા છે, તો એ ધ્યાન રાખવું. IS 3370નું ફૂલ નેમ તો કોડ ઓફ પ્રેક્ટિસ કોન્ક્રીટ સ્ટ્રક્ચર ફોર ધ સ્ટોરેજ ઓફ લિક્વિડ, એટલે કે લિક્વિડ સ્ટોરેજ સ્ટ્રક્ચરની પ્રેક્ટિસ માટે, લિક્વિડ સ્ટોરેજ સ્ટ્રક્ચરના કોન્ક્રીટ સ્ટ્રક્ચરની પ્રેક્ટિસ માટેનો જે કોડ છે એ આપણો IS 3370 છે. ઓકે, પછી એક ક્વેશ્ચન જનરલાઇઝ પૂછવામાં આવ્યો હતો, પરંતુ મેં આની અંદર લખી લીધો છે કે IS કોડ જે છે એના ફ્રન્ટ પેજ ઉપર કઈ કઈ ઇન્ફોર્મેશન હોય. કોઈ એમ કહે કે મેં ડિઝાઇન કરેલ છે, તો કોઈ એમ કહે છે મારે આ એક્સપિરિયન્સ છે, અથવા કોઈ એમ કહે છે કે મેં IS કોડ જોયેલો છે. તો એને આવો પ્રશ્ન બેઝિક પૂછી લેશે કે IS કોડના ફ્રન્ટ પેજ ઉપર શું લખેલું હોય છે. તો એક તેનું નામ લખેલું હોય છે, પછી અમુક જે તમે ખાલી એક પ્રૂફ આપી દો કે મેં જોયો છે, તો આવા સ્લોગન. અને એક વિદ્યાર્થીને એવો પણ પ્રશ્ન પૂછ્યો કે IS કોડ ઉપર અમુક સ્લોગન લખેલા હોય છે, એમાંથી કોઈ એક સ્લોગન બોલો, તો તમને જે યાદ રહે તમે બોલી શકો છો. ઇન્વેન્ટ ન્યૂ ઇન્ડિયા યુઝિંગ નોલેજ, ज्ञान से नए भारत का निर्माण, स्टेप आउट फ्रॉम दी ओल्ड टू द न्यू, पुराने को छोड़े नए पुराने को छोड़ नए तरफ, द राइट टू इन्फॉर्मेशन, द राइट टू लिव, जानने का तरीका जीने का जानने का अधिकार जीने का अधिकार, नॉलेज इज सच अ ट्रेजर विच कैन नॉट बी स्टोलन. આ ઇવન એવું નહીં કે આ IS કોડ પર છે, બટ આ એક મારું જે છે એક ફેવરેટ સ્લોગન છે કે જે બહુ સાચું છે કે જ્ઞાન એક એવો ખજાનો છે કે જેને કોઈ ચોરી શકતું નથી. અને જ્ઞાન એક યાદ રાખવું, એ જ્ઞાન હંમેશા વેચવાથી વધે છે. એટલા માટે ઇવન આ જે શોખ છે મારો, એટલા માટે હું આટલી એફર્ટ આપી રહ્યો છું. અધરવાઇઝ કોઈ જગ્યાએ આપણે ક્લાસીસમાં કે એવામાં ક્યાંય બી તમને આટલી કન્ટેન્ટ કોઈ ફ્રીમાં નથી આપતું હોતું. ઓકે, નેક્સ્ટ જે છે એ કોડલ પ્રોવિઝન, અને દરેક કોડલ પ્રોવિઝનની અંદર કોઈક ને કોઈક કોન્સેપ્ટ છુપાયેલો છે, એ આપણે ડિસ્કસ કરશું. તો સ્ટ્રેસ ડેવલપ્ડ ઇન કોન્ક્રીટ ઇન ટેન્શન, પહેલો કોડલ પ્રોવિઝન. અહીંયા આપણે એક હાઇલાઇટ બદલી દઈએ, બ્લુ કલર છે તો રેડ હાઇલાઇટર લઈએ. તો શું કહે છે? IS 3370 પાર્ટ 2નું ટેબલ 1 છે, જેની અંદર તમને શું કહેવામાં આવ્યું છે? સ્ટ્રેસ ડેવલપ્ડ ઇન કોન્ક્રીટ ઇન ટેન્શન. અહીંયા બે વર્ડ છે, એક ઇન કોન્ક્રીટ, ઇન ટેન્શન. સમજો છો? બે વર્ડ છે, ઇન કોન્ક્રીટ, ઇન ટેન્શન. હવે તમને ખબર છે કે કોન્ક્રીટ ટેન્શનમાં કેવું છે? પાવરફુલ કે વીક? યસ, કોન્ક્રીટ ટેન્શનની અંદર વીક છે. તો એ જે છે એની અંદર પણ સ્ટ્રેસ ડેવલપ થાય છે. ઇટ મીન્સ કે અહીંયા કોન્ક્રીટને ટેન્શન લેવા માટે એલાઉ કર્યું છે. એવું નથી કે ભાઈ તમે કોન્ક્રીટને કોમ્પ્રેશન માટે ડિઝાઇન કરો, અહીંયા એને ટેન્શન લેવા માટે પણ ડિઝાઇન કરેલું છે. એનો મતલબ શું થાય? જનરલી ઘણા સ્ટ્રક્ચર એવા હોય છે, આપણે એને એવી રીતે ડિઝાઇન કરીએ છીએ કે જે કોન્ક્રીટ કોમ્પ્રેશન લેશે અને સ્ટીલ જે છે ટેન્શન લેશે. ઓકે, કોન્ક્રીટ કોમ્પ્રેશન લેશે અને સ્ટીલ જે છે એ ટેન્શન લેશે. પરંતુ
એવા કેસની અંદર શું થાય છે કે કોન્ક્રીટ જે છે એની અંદર ક્રેક પડવાની સ્ટાર્ટ થઈ જાય છે, કારણ કે આપણે કોન્ક્રીટને ટેન્શન લેવા માટે ડિઝાઇન કરેલા હોતા નથી. પરંતુ આપણને ખબર છે કે શું વોટર ટેન્ક અથવા તો વોટર સ્ટોરિંગ સ્ટ્રક્ચરના અથવા લિક્વિડ સ્ટોરેજ સ્ટ્રક્ચરની અંદર આપણે ક્રેક એલાઉ કરી શકીએ? નો, ના એલાઉ કરી શકીએ. ઇટ મીન્સ કે જ્યાં વીક છે, એટલે કે કોન્ક્રીટ ટેન્શનમાં વીક છે ને ત્યાં જે ટેન્શન ક્રેક જનરેટ થાય છે અને આપણે રોકવી પડે એટલા માટે આપણે અહીંયા કોન્ક્રીટને ટેન્શન લેવા માટે પણ શું કર્યું છે? એલાઉ કર્યું છે. અને એ જે તમારું ટેબલ છે એ ટેબલનું કંઈક ફોર્મેટ આ રીતનું છે કે જેની અંદર એક બાજુ ગ્રેડ આપેલા છે અને અહીંયા ન્યૂટન પર mm સ્ક્વેરની અંદર એની પરમિસિબલ સ્ટ્રેસ આપેલા છે. તો એક 1.5 છે, એક 1.8 છે. FCT પરમિસિબલ એન્ડ FCBT પરમિસિબલ. એના ફૂલ ફોર્મ શું છે? તો જુઓ, પરમિસિબલ કોન્ક્રીટ સ્ટ્રેસ ઇન ડાયરેક્ટ ટેન્શન એન્ડ ઇન ટેન્શન ડ્યુ ટુ બેન્ડિંગ. ઇટ મીન્સ કે અહીંયા આપણે વોટર ટેન્ક જે છે એનો જે સેક્શન ડિઝાઇન કરીએ છીએ એ અનક્રેક્ડ ડિઝાઇન કરીએ છીએ, અને અનક્રેક્ડ ડિઝાઇન કરતા હોવાથી આપણે વોટર ટેન્કની ડિઝાઇન જે છે એ મોસ્ટલી, વર્ડ સાંભળજો, મોસ્ટલી, એમ નથી કહેતો કે વર્કિંગ સ્ટ્રેસ મેથડથી જ થાય, અનક્રેક્ડ સેક્શન જે છે એ ડિઝાઇન કરીએ છીએ. એટલા માટે અહીંયા આપણે શું કરીએ છીએ? વર્કિંગ સ્ટ્રેસ મેથડનો ઉપયોગ કરીએ છીએ. તો તમારો પહેલો એક ક્વેશ્ચન જે છે એ અહીંયા પહેલાં એઝમ્પશન અથવા તો પહેલાં કોડલ પ્રોવિઝન પરથી શું થાય છે? ક્લિયર થાય છે. બરાબર. હવે અમુક જે ક્રાઇટેરિયા છે મેં ખાલી લખી દીધા છે, જે તમારે ખાલી જોવા હોય તો જોઈ શકો છો. જોશો તો સારું. ઇવન જેની પાસે ટાઈમ છે, બધું ક્લિયર થઈ ગયું છે અને જ્યારે વાંચવાની ઈચ્છા ના થાય, DXN માટે કહું છું, એ વાળાએ તો દરેકે જોવાનું જ છે. ચલો, સ્ટ્રેસ ડેવલપ્ડ ઇન સ્ટીલ નિયર વોટર સરફેસ. ટેબલ નંબર 4. કોન્ક્રીટના ક્રાઇટેરિયા એ એઝ ઇટ ઇઝ IS 456 પ્રમાણે રહેશે. જે ચેન્જ થાય છે અહીંયા આપણે લખી દઈશું. મિનિમમ રેન્ફોર્સમેન્ટ કેટલું યુઝ કરવાનું છે? આ પ્રશ્ન ગયા વખતે પૂછ્યો હતો. તો મિનિમમ રેન્ફોર્સમેન્ટ જે છે એ આપણે એક તો સ્ટીલના ટાઈપ ઉપર અને વોટર ટેન્ક જે છે એની હાઇટ કેટલી છે એના પર પણ ડિપેન્ડ કરે છે. ઓકે, તો સ્ટીલનો ટાઈપ જો માઇલ્ડ સ્ટીલ હશે અને વોટર ટેન્કની હાઇટ એની હાઇટ, ઓકે, તો એ વખત 0.64% ઓફ સરફેસ ઝોન એન્ડ સાઇઝ શુડ નોટ ગ્રેટર દેન 15 મીટર. એના માટે 0.4% ઓફ ધી સરફેસ ઝોન. સરફેસ ઝોન શું છે આપણે ડિસ્કસ કરીએ. અને HYSD બાર જે છે એના માટે 0.35% એન્ડ 0.24%. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ લખી રાખજો, આ પ્રશ્ન પૂછેલો છે. ઓકે, ઓકે. હવે અહીંયા આપણે વાત કરીએ કે સરફેસ ઝોનની. તો સરફેસ ઝોન શું છે? તો સરફેસ ઝોન એ એવો ઝોન છે વોટર ટેન્કનો કે જે પોર્શનની અંદર આપણે મેઇન રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરીએ. અને વોટર ટેન્કમાં મેઇન રેન્ફોર્સમેન્ટ જે છે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં અને ડિસ્ટ્રીબ્યુશન રેન્ફોર્સમેન્ટ જે છે એ વર્ટિકલ ડાયરેક્શનમાં આવે. એટલે તમારા માટે એક ટાસ્ક છે કે તમારે આ રેન્ફોર્સમેન્ટની અરેન્જમેન્ટ 5 વખત ડ્રો કરવાની છે. 5 વખત ડ્રો કરવાની છે એ તમારા માટે એક ટાસ્ક છે. જે લોકો 5 વખત ડ્રો કરી રહે એ લોકો મને કોમેન્ટ કરીને પણ કહેજો કે જેથી આ પ્રશ્ન જો તમને ઇવન બોર્ડ ઉપર ડ્રો કરાવડાવે અથવા તમને હાથમાં ડ્રો કરાવડાવે કે તમને પેજ આપે, ગમે ત્યાં ડ્રો કરાવડે આવે ડ્યુરિંગ ઇન્ટરવ્યૂ, તો તમે એ જે છે એ ડ્રો કરી શકો ને તમારો કોન્ફિડન્સ જે છે એ ઘટે નહીં. નેક્સ્ટ પોઈન્ટ, પરમિએબિલિટી ઓફ કોન્ક્રીટ શુડ બી લિસ્ટ. પરમિએબિલિટી ઓફ કોન્ક્રીટ શુડ બી લિસ્ટ. ઓકે, તો એનો મતલબ સીધો એવો થાય છે કે આપણે વોટર સિમેન્ટ રેશિયો જે છે એ ઓછો રાખવો જોઈએ. ઓકે, નેક્સ્ટ, પોરસ એગ્રીગેટ નોટ એલાઉડ. અગેન એ જ વસ્તુ કે જે પરમિએબિલિટીને કંટ્રોલ કરે છે. પાર્ટ ઓફ સ્ટ્રક્ચર રિટેનિંગ લિક્વિડ એન્ડ એન્ક્લોઝિંગ સ્પેસ શુડ બી ટેકન ઇન સિવિયર એક્સપોઝર. સિવિયર એક્સપોઝરમાં છે એ જ રીતે ધારીને તમારે શું કરવાનું હોય છે? ડિઝાઇન કરવાનું હોય છે. સપોઝ કે અમારો ટેન્ક છે અને એ ટેન્ક આ રીતે છે. ઓકે, હવે આ ટેન્ક કેવું હશે કે આ ટેન્કની અંદર અમુક લેવલ સુધી આપણે પાણી ભરેલું હશે અને અમુક જે પોર્શન છે મેં આટલો પોર્શન આમાં ખાલી બતાવ્યો છે. ઇવન આપણે આમાં પણ તમારે જનરલી એક ફ્રી બોર્ડ રાખવું જ પડતું હોય છે. જનરલી 30 સેન્ટીમીટર મિનિમમ ફ્રી બોર્ડ હોય છે. એમાં પાછું હું જનરલી વર્ડ યુઝ કરું છું. 30 સેન્ટીમીટર એ સાઇટ કન્ડિશન, વોટર ટેન્ક કેવું છે, કયું લિક્વિડ છે, એના બેઝિસ ઉપર હોય છે. તો એ સિવિયર એક્સપોઝર જે છે એના બેઝ ઉપર, સિવિયર એક્સપોઝરના બેઝ ઉપર આપણે ડિઝાઇન કરીએ છીએ. કોને? તો એક કે જે લિક્વિડ સ્ટોર કરે છે એટલો પોર્શન, અને બીજો કે એન્ક્લોઝિંગ સ્ટ્રક્ચરનો પોર્શન. એટલે કે આટલો બધો જે પોર્શન છે ને આપણે સિવિયર એક્સપોઝરમાં છે એમ ધારીને જ આપણે ડિઝાઇન કરશું, જેથી આપણને એક્સ્ટ્રા સ્ટેબિલિટી, એક્સ્ટ્રા સ્ટ્રેન્થ જે છે એ મળી રહે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, દેટ ઇઝ
સિમેન્ટ કન્ટેન્ટ. તો સિમેન્ટ કન્ટેન્ટની એ મેક્સિમમ લિમિટ પણ આપી છે અને મિનિમમ લિમિટ પણ આપી છે. તો મેક્સિમમ કન્ટેન્ટ ઓફ સિમેન્ટ ઇઝ 400 kg per meter cube એન્ડ મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ ફોર આરસીસી ટેન્ક ઇઝ 320 kg per meter cube. તો આ જે છે એ તમારો એક અગત્યનો કોન્સેપ્ટ જે છે એ મળી આવે છે અહીંયા. ઓકે, હવે જો હું 400 kg પર મીટર ક્યુબથી વધારે 400 kg પર મીટર ક્યુબથી વધારે સિમેન્ટ લઉં તો શું થશે? ચલો, જેને આવડે છે એ લોકો વિડીયો અહીંયા પોઝ કરો અને મને આન્સર કરો. કમ્પલસરી જેને આવડે છે એને આન્સર કરવો પડશે. ઓકે, ચાલો, તો જેને આન્સર કરે ઓકે, અધરવાઇઝ હું આન્સર આપી દઉં કે આપણે મેક્સિમમ સિમેન્ટ કન્ટેન્ટ જે છે એ આપણે રાખીએ છીએ કે 400 kg પર મીટર ક્યુબ. પણ કેમ? ટુ ટેક કેર ફોર શ્રિંકેજ. ટુ ટેક કેર ફોર શ્રિંકેજ. શું થાય છે સમજીએ આપણે કે સિમેન્ટ કન્ટેન્ટ, અહીંયા હું સી લખું છું, સિમેન્ટ કન્ટેન્ટ વધે તો શું થશે? પહેલાં તો તમને ખબર છે સિમેન્ટ કેવું મટીરિયલ છે? ફાઇન મટીરિયલ છે, કોર્સ મટીરિયલ? તો વેરી ફાઇન મટીરિયલ છે. જેટલું મટીરિયલ ફાઇન એટલો એનો સરફેસ એરિયા કેવો થાય? વધારે થાય. સરફેસ એરિયાનો વધારે ઇટ મીન્સ કે એના અંદર નંબર ઓફ પાર્ટિકલ્સ જે છે વધારે છે. નંબર ઓફ પાર્ટિકલ્સ જેટલા વધારે હોય એટલા શું થાય? નંબર ઓફ વોઇડ્સ પણ શું થશે? વધશે કે ઘટશે? યસ, નંબર ઓફ વોઇડ્સ પણ શું થાય છે? વધે છે. એટલે કે વોલ્યુમ ઓફ વોઇડ જે છે એ પણ ઇન્ક્રીઝ થાય છે. તો વોલ્યુમ ઓફ વોઇડ ઇન્ક્રીઝ થાય છે અને આ વોલ્યુમ ઓફ વોઇડ જે છે એ ઇન્ક્રીઝ થાય છે અને એ શું થાય છે? ચેન્જ થાય છે. ચેન્જ ઇન વોઇડ, ચેન્જ ઇન વોલ્યુમ ઓફ વોઇડ, શોર્ટ ફોર્મ લખું છું. ચેન્જ ઇન વોલ્યુમ ઓફ વોઇડ પણ શું થાય છે? વધે છે અને જેના કારણે શું થાય છે? શ્રિંકેજ જે છે વધે છે. શ્રિંકેજ વધે એટલે તમને ખબર છે કે શ્રિંકેજ ક્રેક આવવાનું ચાલુ થઈ જાય છે. ઓકે, તો શ્રિંકેજ ક્રેક જે છે આપણે એને એલાઉ કરવાની નથી. એટલે કે આપણે મેક્સિમમ કન્ટેન્ટ ઓફ સિમેન્ટને પણ શું કરવું જોઈએ? એવું નહીં કે ભાઈ સિમેન્ટ નાખવી એટલી નાખો. તો આપણે જનરલ સાઇટ ઉપર જશો તમે ક્યારે બી તો એક સાઇટમાં વિઝિટ કરે છે તો એના પર એ લોકો સિમેન્ટ વધારે નાખે એટલે સંપ કે પછી ટાંકી કે કોઈ પણ કે ફાટવા માંડે. તો એ જે છે એ આ છે. ઓકે, અને સિમેન્ટ કન્ટેન્ટ જે છે એ મિનિમમ પણ રાખવામાં આવે છે કે તમારે 320 kg પર મીટર ક્યુબ કરતાં ઓછી નથી રાખવાની. ઓકે, તો એ વખતે જે છે તમારે શું કરવાનું હોય છે? તો એ જસ્ટ ટોપિક છે એ ડ્યુરેબિલિટી ઓફ પર્પઝથી છે. તો આ મિનિમમ ક્રાઇટેરિયા જે છે એ કોના માટે છે? ડ્યુરેબિલિટી પર્પઝથી હોય છે. જ્યારે મેક્સિમમ ક્રાઇટેરિયા જે છે એ શ્રિંકેજ કેરથી બચવા માટે હોય છે. ઇટ મીન્સ કે મારે જો 1 મીટર ક્યુબ કોન્ક્રીટિંગ કરવું હોય, 1 મીટર ક્યુબ કોન્ક્રીટિંગ કરવું હોય તો અહીંયા મારી પાસે શું થશે કે 320 થી 400 કિલોગ્રામ પર મીટર ક્યુબ જે છે એ મારે સિમેન્ટ જે છે એ યુઝ કરવો પડે. મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો એ 0.45 છે. મિનિમમ નોમિનલ કવર એ 45 mm છે. To reduce the cracking due to temperature, shrinkage and moisture loss, the early stage curing should be must for at least 48 days. કોઈ બી એન્જિનિયર જે છે એ આપણે મેં તમને કીધું હતું કે તમારે સંપ બનાવતો હોય તો તમારે શું શું ધ્યાન રાખવું પડે? તો આફ્ટર કન્સ્ટ્રક્શન જે છે એ કોઈ પણ જગ્યાએ ઇવન ચેલેન્જીસ છે આ દરેક જગ્યાએ કે કોઈ ક્યોરિંગ પ્રોપર કરતું નથી. તો કયા એક એન્જિનિયર તરીકે તમારે શું પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે સાઇટ ઉપર? તો એક આ અગત્યનો ટોપિક છે કે જનરલી કોઈ ક્યોરિંગ વિશે એટલું કેર નથી રાખતું અને એના કારણે શું શું થઈ તકલીફ થઈ શકે? તો ટેમ્પરેચર, શ્રિંકેજ એન્ડ મોઇશ્ચર લોસના લીધે જે છે એ ક્રેકિંગ આવી શકે છે. એટલે તમારે એટલીસ્ટ 14 days જે છે એ તમારે શું કરવું પડે છે? ક્યોરિંગ કરવું પડે છે. નેક્સ્ટ ટોપિક, ક્રેકિંગ ઓફ કોન્ક્રીટ કેન બી કંટ્રોલ બાય સ્લો ફિલિંગ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે અને પ્રેક્ટિકલ સાઇટના પ્રશ્ન છે એટલે તમારે બનશે. બાય સ્લો ફિલિંગ ઓફ વોટર એટલે કે જે તમે કોન્ક્રીટનો તમારો જે ટેન્ક બની જાય છે એટલે તરત એને પૂરેપૂરો ભરવાનો નથી, પરંતુ એને સ્લો ફિલિંગ. અને સ્લો ફિલિંગ કેટલું? ઓન ફર્સ્ટ ફિલિંગ શુડ નોટ બી ફિલ ટેન્ક મોર દેન 1 મીટર ઇન 1 day. એટલે કે તમારી પાસે સપોઝ કે 5 મીટરનો ટેન્ક છે તો એટલીસ્ટ એને પૂરો ભરતા 5 દિવસ કરવો પડે. પહેલી વખતની વાત છે. 4 મીટરનો ટેન્ક છે
એને તમારે પૂરો ભરવો હોય તો 4 દિવસ તમે કરી શકો એમ આ ક્રાઇટેરિયા કહેવા માગે છે. શ્રિંકેજ સ્ટ્રેન જે છે એ 3 × 10⁻⁴ લેવાની છે. ઓકે, ચલો હવે મને એ કોમેન્ટ કરજો કે અહીંયા મેં યુનિટ લખવાનો બાકી રાખે છે, કયો યુનિટ આવશે? ઓકે, શ્રિંકેજ સ્ટ્રેન જે છે એ 3 × 10⁻⁴ જે છે એ લેવામાં આવે છે. હવે કોઈ એવી કોમેન્ટ ના કરતા કે મને નથી આવડતું, મેં જસ્ટ એક નાની એક્ઝામ લેવા માટે આ ક્વેશ્ચન કર્યો છે. ઓકે, ડિઝાઇન ફોર બોથ. કોઈપણ જે ટેન્ક હોય છે ને આપણે બોથ કન્ડિશન માટે ડિઝાઇન કરીએ છીએ, કારણ કે એમ્પ્ટી અને ફૂલ એમ બંને કન્ડિશનમાં ટેન્ક હોઈ શકે. ઇવન તમે જ્યારે આપણે ડેમ ભણશું, જો કોઈની ઈચ્છા હોય તો, ઓકે, નહીં તો આપણે નહીં ભણાવીએ, બરાબર. ડેમ જ્યારે હોય કે કોઈ પણ વોટર રિટેનિંગ સ્ટ્રક્ચર હોય એને આપણે જે છે એ શેના માટે ડિઝાઇન કરીએ છીએ? એમ્પ્ટી એન્ડ ફૂલ એમ બંને કન્ડિશન માટે આપણે એને ડિઝાઇન કરતા હોઈએ છીએ. હવે એમ્પ્ટી કન્ડિશન હશે, સપોઝ કે મેં એક ટેન્ક બનાવ્યો છે, જોઈ લો, બની ગયો ટેન્ક. ને એક બીજો ટેન્ક બનાવો. ઓકે, એકને આપણે ફૂલ કરી દઈએ. ચલો હવે એવું સમજીએ, બીજાને આપણે ફૂલ નથી કરવાનું અને એમ્પ્ટી રાખવાના છે. ઓકે, હવે એમ્પ્ટી જે ટેન્ક છે એના માટે ક્રિટિકલ કન્ડિશન કઈ હોય અને ફૂલ માટે ક્રિટિકલ કન્ડિશન કઈ હોય? ઓકે, તો આ જે છે આપણું ફૂલ કન્ડિશન છે અને આ જે છે આપણી એમ્પ્ટી કન્ડિશન છે. તો ફૂલ કન્ડિશનમાં જે છે એ અર્થક્વેક લોડ માટે ડિઝાઇન કરવું પડે. ઇટ મીન્સ કે જો અર્થક્વેક આવશે અને આપણે જો એને બંને કન્ડિશન માટે ડિઝાઇન ના કરીએ તો શું પ્રોબ્લેમ આવશે? તો ફૂલને અર્થક્વેક વખતે પ્રોબ્લેમ આવશે અને એમ્પ્ટીને હેવી વિન્ડ વખતે વિન્ડ લોડ માટે ક્રિટિકલ બની જશે. હવે કોઈ એમ ના કહેતા કે પાછા કે આગળ કે આ ભરેલો ટેન્ક છે એટલે આ સાઈડ પવન નહીં આવે, આ તો જસ્ટ ખાલી આકૃતિ દોરી છે, બરાબર. હવે IS 3370 પાર્ટ 1ની અંદર આઈ થિંક ઉપરનો જે કોન્સેપ્ટ છે સમજી ગયા છો. IS 3370ની અંદર આપણે જોઈન્ટ્સ લીધેલા છે અને એ જોઈન્ટની અંદર, એટલે આ પ્રશ્ન બધાને પૂછશે કે વોટર ટેન્કની અંદર કયા કયા જોઈન્ટ આવે, તો એની અંદર 4 જોઈન્ટ કીધેલા છે. તો સમજો કયા કયા? એક મૂવમેન્ટ જોઈન્ટ, બીજું સ્લાઇડિંગ જોઈન્ટ, ટેમ્પરરી ઓપન જોઈન્ટ, આ ટેમ્પરેચર નથી, ટેમ્પરરી ઓપન જોઈન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન જોઈન્ટ. ઓકે, અને આ જે જોઈન્ટ છે મૂવમેન્ટ જોઈન્ટ, એની અંદર પણ 2 ભાગ છે, એક એક્સપાન્શન જોઈન્ટ અને એક બીજું કન્સ્ટ્રક્શન જોઈન્ટ. હવે આ એક્સપાન્શન જોઈન્ટ અને કન્સ્ટ્રક્શન જોઈન્ટ માટે, તો એક્સપાન્શન જોઈન્ટ એ વોલના એક્સપાન્શનને રોકવા માટે યુઝ થાય છે અને આ જે છે એ કોન્ટ્રાક્શનને જોડવા માટે યુઝ થાય છે. અગેઇન તમારે કોડ ખોલવાનો છે. એ કોડ ખોલીને તમારા માટે એક બીજો ક્વેશ્ચન છે, ઓલરેડી મેં એક ક્વેશ્ચન ઉપર કર્યો, આ બીજો ક્વેશ્ચન ફોર કોમેન્ટ, કે આની વેલ્યુ કેટલી રાખવામાં આવે છે. ઓકે, કેટલી ગેપ રાખવામાં આવે છે એઝ અ જોઈન્ટ. ઓકે, નેક્સ્ટ જે છે એ તમારે આ જે છે ટેમ્પરરી ઓપન જોઈન્ટ એ રિપેર પર્પઝ માટે રાખવામાં આવે છે અને કન્સ્ટ્રક્શન જોઈન્ટ જે છે એ કન્સ્ટ્રક્શન લિફ્ટ વાઇઝ અથવા ફેઝ વાઇઝ થાય એને માટે રાખવામાં આવે છે. હવે અગત્યનો ક્વેશ્ચન કે આપણે ઇન્ચ ટેન્ક કેમ મોસ્ટ વાઇડલી યુઝ કરીએ છીએ? મેં તમને ઉપર પણ કીધું કે ઇન્ચ ટેન્ક જે છે એ મોસ્ટ વાઇડલી યુઝ થાય છે. તો એક તો લાર્જ સ્પાન માટે ઇકોનોમિકલ છે, લાર્જ સ્પાન માટે ઇકોનોમિકલ છે કે સેમ સાઇઝનો અથવા તો સેમ કેપેસિટી માટેનો ટેન્ક બનાવીશ તો એની અંદર મટીરિયલ કન્ઝપ્શન જે છે એ કોની અંદર ઓછું જશે? તો મટીરિયલ કન્ઝપ્શન જે છે એ ઇન્ચ ટેન્કની અંદર ઓછું જાય છે. બીજી વસ્તુ એનો સ્ટ્રક્ચરલી પણ ફાયદો છે કે બોટમ ડોમ એન્ડ કોનિકલ ડોમ વચ્ચે એંગલ એ રીતે સેટ કરવામાં આવે છે અથવા એ રીતે બને છે જેથી બોટમ રિંગ બીમ છે એની અંદર જે છે એ કોમ્પ્રેશન આવે છે. ઓકે, આ બધું ડિટેલમાં ફિગર ડ્રો કરવાનો એટલો આપણી પાસે હવે ટાઈમ નથી કારણ કે બીજા લોકોના ઇન્ટરવ્યૂ આવી ગયા છે, પરંતુ આ આન્સર જે છે એ આ જે છે મેઇન રીઝન છે આપણે અત્યારે ઇન્ચ ટેન્ક કેમ યુઝ કરીએ છીએ. પરિણામે કે બોટમ રિંગ બીમ જે છે એ કોમ્પ્રેશનમાં જતો રહે છે, જેના કારણે થિકનેસ ઓફ સ્લેબ જે છે એ ખૂબ ઓછી આવે છે. એટલે મેં તમને કીધું કે મટીરિયલ કન્ઝપ્શન જે છે એ જે ઘટી જાય છે અને મટીરિયલને સેમ રાખીએ તો આપણે સેમ મટીરિયલની અંદર આપણે વધારે કેપેસિટીવાળો ટેન્ક જે છે એ જનરેટ કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ વાય ઇન્ચ ટેન્ક ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
ઓકે, હવે ઘણા વિદ્યાર્થીઓને એક મેં આ ટોપિક લીધો હતો વચ્ચે, પણ મેં લખવાનો રહી ગયો તો બધા કોમેન્ટ ઉપર કોમેન્ટ કરતા હતા કે ન્યૂ ઝીરો લેવલ ઓફ ડેમ, હજુ મેં આરો બાકી રાખ્યું છે, મને ખ્યાલ છે, કોમેન્ટ ના કરતા કે આરો બાકી છે, પણ આરો બી આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈ લઈશું. ઓકે, વોટ ઇઝ ન્યૂ ઝીરો લેવલ ઓફ ડેમ, એટલે કે ન્યૂ ઝીરો લેવલ ઓફ ડેમ શું છે? તો સૌથી પહેલાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે ડેમ ક્યાં બનાવીએ છીએ. રિવર ઉપર બનાવીએ છીએ. ઓકે, આ મેં એક ડેમ બનાવી દીધો. આ એની અપસ્ટ્રીમ સાઈડ, આ એની ડાઉનસ્ટ્રીમ સાઈડ. અપસ્ટ્રીમ સાઈડની અંદર શું હશે? વોટર હશે. ઓકે, તો આપણે વોટરને બતાવી દઈએ. ઓકે, હવે વોટર પોતે જ્યારે ફ્લો થતું હોય એટલે શું કરે છે? પોતાની સાથે સિલ્ટ કેરી કરીને આવે છે. એક સિલ્ટ જે છે એ એના બોટમ ઉપર જમા થઈ જાય છે. એક સમય એવો આવશે. હવે આ સિલ્ટ જે છે ને એ એવું નથી કે તમે તરત જ આવી જશે. ઓકે, એ સિલ્ટ અમુક લેવલ સુધી જમા થતાં આપણે અમુક તો પોર્શન રાખ્યો જ હોય છે કે કેલ્ક્યુલેશનમાં રાખ્યો જ હશે કે આટલા પોર્શન સુધી સિલ્ટ જમા થશે તો કોઈ ઇસ્યુ નથી. ઓકે, હવે આવું એક્ઝેક્ટ ચોરસ નહીં થાય બટ સમજવા માટે. પરંતુ એક સમય એવો આવશે, અમુક વર્ષ વીતશે એટલે આ ડેમ જે છે એની અંદર સિલ્ટિંગ જે છે ખૂબ વધી જશે. ઓકે, સિલ્ટિંગ એટલું વધી જાય છે કે ડેમની કેપેસિટી છે એ ઘટવા માંડે છે. અને શરૂઆતમાં ડેમની હાઇટ 100 મીટર હોય છે, પરંતુ એની પાછળની હાઇટ એ ઇફેક્ટિવ રહેતી નથી અને એ ઘટીને સપોઝ કે 20 મીટર ઘટી ગઈ તો હવે જે છે હાઇટ કેટલી રહે છે? 80 મીટર રહે છે. ઓકે, તો હવે જે તમારું ઝીરો લેવલ જે છે એ અહીંયા બની જાય છે. પહેલાં ઝીરો લેવલ જે છે તમારું અહીંયા હતું અને અહીંયાથી ઉપર આવતા 100 થતું હતું. હવે ઝીરો અહીંયાથી ઉપર આવતા 80 થઈ જશે. એક સમય એવો આવશે કે અહીંયાથી ઉપર આવતા 0 થી 60 થઈ જાય છે. ઓકે, તો આ રીતે જે છે એ ડે બાય ડે, યર બાય યર કે લોંગ પ્રોસેસમાં ડેમની કેપેસિટી જે છે એ ઘટતી જતી હોય છે. ઇવન આપણે ગુજરાતના જેમ કે એક ધરોઈ ડેમ છે, પછી અમુક એવા ડેમ છે કે જ્યાં સિલ્ટિંગનું પ્રમાણ ખૂબ વધારે છે, ત્યાં ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ રહી છે એની કેપેસિટી, કારણ કે ડાઉનસ્ટ્રીમની અંદર જે છે એ સિલ્ટિંગ ખૂબ જ થઈ રહ્યું છે. એક સમય આપણે 40 મીટર થશે, 20 મીટર, અને એક સમય એવો પણ આવે છે કે જે છે ડેમની અંદર ખૂબ એમાઉન્ટમાં સિલ્ટિંગ થઈ જાય છે અને જે ડેમનો પોર્શનમાં વોટર આવતું હતું એ વોટર જે છે એ અમુક પાછળના એરિયામાં જ આવે છે અથવા તો ડેમ સુધી પહોંચી શકતું નથી. આવી કન્ડિશનને આપણે ડેથ ઓફ ડેમ તરીકે ઓળખીએ છીએ. ડેથ ઓફ ડેમ એટલે કે ડેમનો જે અપસ્ટ્રીમ એરિયા છે એ ફૂલ થઈ જાય. કોનાથી? ફૂલ ઓફ સિલ્ટિંગ, અને એ વોટરને સ્ટોર કરવા માટે કેપેબલ બનતો નથી, એને ડેથ ઓફ ડેમ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે જનરલી આવું કન્ડિશન જે છે ને એ તમને મોટા ડેમમાં નહીં જોવા મળે. ડેથ ઓફ ડેમની જે કન્ડિશન છે જનરલી તમે ચેક ડેમના પોર્શનમાં બહુ જોવા મળશે. અમુક તમે ચેક ડેમ જોયા હશે કે તમે આમ ચાલતા જતા હશો, અમુક જગ્યાએ ગામડાના લોકોને વધારે ખબર હશે કે આમ તમે ચાલતા જતા હશો ને અચાનક કોઈ સ્ટ્રક્ચર આવી જશે. આમ નીચે બી સોઇલ જ હતી પણ તમે અહીંયા ઉપર ચાલતા હશો તો એ સ્ટ્રક્ચર આવી જશે. ત્યારે તમને એ વસ્તુ સમજી શકશો કે અહીંયા પહેલાં ઓપન એરિયા હતો જે વોટર સ્ટોર થતું હતું, અથવા એ કોઈ રિવરની કોઈ નાની મોટી ટ્રિબ્યુટરી હશે. બટ અહીંયા તમે કોન્ક્રીટ સ્ટ્રક્ચર જોશો ત્યારે તમને કોઈ જૂનો વ્યક્તિ હશે જ્યારે કહેશે કે અહીંયા કોઈ નાનો ડેમ હતો કે કેવું કંઈક હશે, પછી તમારે અહીંયાથી ઉતરીને કે કૂદકો મારીને જવું પડશે. આવી કન્ડિશન કેટલાય લોકોએ ફેસ કરી હશે. તો ચેક ડેમના કેસની અંદર આ ડેથ ઓફ ડેમ જોવા મળે છે. મોટા ડેમની અંદર થશે તો 200-300 વર્ષ કે એ જેવી એની સિલ્ટિંગ કન્ડિશન ઉપર. પણ જે ન્યૂ ઝીરો લેવલ ઓફ ડેમ છે અત્યારે બહુ ઇમર્જિંગ ક્વેશ્ચન છે અને ઇરિગેશનના ઇન્ટરવ્યૂની અંદર જે છે એ ઘણા લોકોને પૂછ્યો તો એટલા માટે આ ક્વેશ્ચન જે છે એ આપણે લીધો ને એ વખતે કેટલાય લોકોને નહોતા આપ્યા. અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જેને દરેક લોકોએ મને કોમેન્ટ કરી હતી. પણ આમ તો પાઇપ છેલ્લે જ રાખવાનું હતું, પણ મેં કીધું ધીમે ધીમે પાઇપ પણ આપણે લેતા જઈએ, કારણ કે આમ તો મારી ઈચ્છા એવી હતી કે જે દિવસે 100-150 લોકો લાઈવ થાય એક વખત એક સાથે ભણાવીએ તો પાઇપની અંદર જેટલા પણ ડાઉટ આવતા જાય એમ હું ક્વેશ્ચન ક્લિયર કરાવતો હોય. પણ એવો કોઈ સ્ટુડન્ટનો સપોર્ટ મળતો નથી એટલે પાઇપ હું આખું તો નહીં જ કરાવું. મારે જ્યાં સુધી મને સપોર્ટ નહીં મળતો પાઇપ તો નહીં જ કરાવું, બટ અમુક નાના મોટા ક્વેશ્ચન જે છે જે ઇમ્પોર્ટન્ટ છે એટલીસ્ટ 4-5 એવા તો એ તમને હું અહીંયા સોલ્વ કરી આપીશ. તો પાઇપલાઇન જે છે જનરલી આપણે રાઇઝિંગ મેનની અંદર MS પાઇપ યુઝ થાય છે. ક્યારે? કોઈ પણ હેડ માટે. તો રાઇઝિંગ મેનમાં કઈ પાઇપ યુઝ થાય પહેલાં એ જોઈ લો. MS પાઇપ, DI પાઇપ, DIની અંદર K9, K7 બંને યુઝ થાય, HDP, UPVC. બરાબર. હવે મને ખબર છે કોમેન્ટ કઈ આવવાની છે, પરંતુ મેં કીધું એ પ્રમાણે પાઇપના હું દરેક નાનાથી લઈને ડીપમાં
એનું પાઇપ તમને 15 થી 20 કલાક ભણાવી શકું એમ છું, બરાબર. વર્ક કરેલું છે પાઇપની લગતી કંપની જોડે કે એ રીતે. ઓકે, તો પાઇપની અંદર સફિશિયન્ટ નોલેજ છે જેથી હું તમને આ બધા જ ડેટા જે છે એ ક્લિયર કરાવી શકું છું. પરંતુ એના માટે મેં કીધું એ પ્રમાણે તમે જ્યારે લાઈવ હો છો ત્યારે મેક્સિમમ લોકોને શેર કરો. ઇવન એ મારે નહીં જોવાનું તમે તમારા ઘરના 3 થી 4 ફોન જાતે ઓન કરતા, પણ જે વખતે 100ની ઉપર લાઈવ આનો આંકડો જશે એ વખતે હું તમને યુટ્યુબમાં, એ મારી પ્રોમિસ કે હું તમને પાઇપલાઇન જે છે એ ત્યાં કરાવડાવી દઈશ ડિટેલમાં. ઓકે, પણ હેડ જે છે એ કારણ કે 1300 સ્ટુડન્ટને બોલાય છે તો એટલીસ્ટ તમે 100 લોકોને તો લાઈવ કરાવી શકો. હેડ જે છે એના પર ડિપેન્ડ કરશે. તો રાઇઝિંગ મેનમાં આટલી પાઇપ યુઝ થાય છે એની હેડ માટે. MS પાઇપ અગેન મેં તમને કીધું હતું હાઇબ્રિડ પાઇપના કોન્સેપ્ટની અંદર કે MS પાઇપ જે છે લાર્જ ડાયામીટર અને લાર્જ વોટર ફ્લો માટે જે છે મોસ્ટ સુટેબલ પાઇપ છે, જે તમે જોઈ શકો છો કે એની હેડ માટે રાઇઝિંગ મેન જે છે હેડ અપ ટુ 80 મીટર, હેડ ગ્રેટર દેન 80 મીટર, તો એ DIK9 પાઇપ યુઝ થાય છે. 50 થી 80 મીટર, 50 થી 80 મીટર DIK7, 30 થી 50 મીટર HDPE પાઇપ, UPVC અપ ટુ 30 મીટર. પરંતુ રાઇઝિંગ મેન હશે એ માના માટે આ જે છે એ પણ જનરલ ક્રાઇટેરિયા છે, ફિલ્ડના ક્રાઇટેરિયા છે. ઇવન નો ડાઉટ GWSSB ડિપાર્ટમેન્ટ પણ આ ક્રાઇટેરિયાને ફોલો કરે છે. ઓકે, પરંતુ મોસ્ટલી જે રાઇઝિંગ મેનના કેસમાં પાઇપ યુઝ થાય છે એ MS અને DI યુઝ થાય છે. તો આ પ્રમાણે આન્સર આપવો. આ બંનેને રાઇઝિંગ મેનમાં એવોઇડ કરવામાં આવે છે. નો ડાઉટ નાની પાઇપ જોઈશે, ઓછું પ્રેશર હશે, ઓકે, ઓછો હેડ હશે, તો એ વખતે આ હેડની વેલ્યુ છે, એ ઓછા હેડની અંદર તમારે HDPE અથવા UPVC ચાલશે. ઇવન તમે HDPE પાઇપ લઈ શકો પણ UPVC તમારે ઓછી યુઝ કરવાની છે. UPVCની અંદર પણ મેં તમને હાયર ક્લાસ, UPVCના બધા ક્લાસ વિશે મેં તમને સમજાવ્યું છે. ઓકે, તો એ તમે લઈ શકો છો. બીજી વસ્તુ ગ્રેવિટી મેઇન. તો ગ્રેવિટી મેઇન જે છે એ જનરલી એની અંદર તો પ્રેશર જે પ્રમાણમાં ઓછું છે, તમારે પમ્પિંગ કરવાનું નથી, એટલે રેસ્ડ પ્રેશર નથી. તો એ જસ્ટ તમારા ડાયા ઉપર કે જો મોટા ડાયામાં તમારે જોઈએ છે તો અગેન MS પાઇપ, 450 થી 800 mm ડાયા જોઈએ છે તો DIK7 પાઇપ, 315 થી 450 mm ડાયા માટે HDPE અથવા DIK7 પાઇપ, બંનેમાં K7 છે. અને UPVC, અહીંયા UPVC ચાલે છે. UPVC સૌથી વધારે યુઝ થતી હોય છે કારણ કે ગ્રેવિટી મેઇનની અંદર મોટા ડાયા એટલા પ્રમાણમાં યુઝ થતા નથી. એ જનરલી સ્ટાર્ટિંગ હેડવર્કથી સ્ટાર્ટિંગના પોર્શનમાં એટલે UPVCના મોટા ડાયા જે છે 315 સુધીના એ યુઝ કરી શકાય એવા છે. અને જે ડિસ્ટ્રીબ્યુશનની અંદર એટલે કે વિલેજ લેવલે નાની પાઇપો જે યુઝ થાય છે એની અંદર GI પાઇપ અથવા તો UPVC પાઇપ જે છે એ મોસ્ટ વાઇડલી યુઝ થાય છે. જેવું નથી હોતું કે બીજી પાઇપ યુઝ થતી નથી, પરંતુ GI અને UPVC જે છે એ મોસ્ટ વાઇડલી એન્ડ ઇકોનોમિકલ ઓપ્શન જે છે એ આપણા પાસે બની રહે છે. ઓકે, અને જો તમારી પાસે સીવર લાઇન હોય તો સીવર માટે જનરલી કોન્ક્રીટ પાઇપ, એ પણ અહીંયા એડ કરી દઈએ, કહેવાનું રહી ગયું છે. તો નેક્સ્ટ જે છે એ સીવર પાઇપ માટે ઓકે કોન્ક્રીટ પાઇપ યુઝ થાય છે. ઓકે, તો આ જે છે એ તમારે પાઇપ જે છે અત્યારે કઈ યુઝ થાય છે. ઓકે, તો પાઇપલાઇનનો અત્યારે આપણે સુધી બહુ ઓછા ક્વેશ્ચન, જેની અંદર ઓગમેન્ટેશનનો પાઇપ, UPVCના પાઇપ, OLEDનો કોન્સેપ્ટ ભણ્યા છીએ અને આ પાઇપનો એક પાછો બીજો એક ક્વેશ્ચન લીધો. ઓકે, હવે આટલો જે વિડીયો છે એ આઈ થિંક 33 મિનિટનો બને છે. જો કોઈ સારો ક્વેશ્ચન હજુ મળી રહે મને, જે કોઈ વિદ્યાર્થીએ પૂછ્યો હોય તો હું હાલ જ કવર કરી લઉં છું. હવે વોટર ટેન્કની અંદર મેં તમને બધું શીખવાડી દીધું છે, ખાલી તમારે ડિઝાઇન બાકી રહે છે. બરાબર, ડિઝાઇન જે છે જનરલી કોઈ પણ એમી સ્ટ્રક્ચર કે એવું કોઈ બોલે તો એ લોકો તરફ જઈ શકે. અધરવાઇઝ ડિઝાઇન જે છે એ હું માનું છું ત્યાં સુધી ના પૂછે અથવા તની કેસ પૂછે તો તમારી પાસે એક ઓપ્શન છે, તમે કહી શકો કે સર અત્યારે મને એના વિશે આઈડિયા નથી, ના પાડવું, ઇન્ટરવ્યૂમાં કંઈ ખોટું નથી. બીજી વસ્તુ કે આના પછીનો જે ટોપિક છે, એના પછીનો જે વિડીયો છે એ મારી ઈચ્છા એવી છે કે હું એસ્ટ્રલ પ્રોજેક્ટ ઉપર બનાવું. ઓકે, અને પછી હું જે વિડીયો છે એ ફરીથી સ્ટાર્ટ કરીશ. ત્યાં સુધી DE અને એક્સચેન્જના જે લોકો છે મારા જોડે ક્વેશ્ચન થ્રુ કનેક્ટ રહેજો, કારણ કે હમણાં થોડા દિવસ હવે હું વિડીયો નહીં બનાવી શકું, પરંતુ તમે ક્વેશ્ચન પૂછી શકો છો. હું પ્લાન કરું છું, એમાં બી શ્યોર નથી કે હું એસ્ટ્રલ પ્રોજેક્ટ વિશે બનાવી જ દઈશ. અધરવાઇઝ જે લોકો છે મને ખાલી એક મેસેજ છોડી દેજો કે એસ્ટ્રલ પ્રોજેક્ટ વિશે મને ઇન્ફોર્મેશન મોકલો, તો હું તમને થોડી ઘણી જે ઇન્ફોર્મેશન છે, બેઝિક નાનો જ વિડીયો બનશે 10 મિનિટ જેવો, પણ એ હું તમને શેર કરી દઈશ. ઓકે, તો આ હતો આપણો આજનો ટોપિક. હા, વેઇટ, જનરલી ક્વેશ્ચન જોતો હતો.
આપણે લાસ્ટમાં આઈ થિંક 51 સુધી ક્વેશ્ચન જોયા હતા. ઓકે, સર્વિંગ અને લેવલિંગનો ડિફરન્સ, પેરાલેક્સ રિમૂવ, રેલવેવાળો જોઈ લીધો, ડિપાર્ટમેન્ટ્સ ઓફ વોટર સપ્લાય, તો એ GWSSB ડિપાર્ટમેન્ટ છે, એના સંલગ્ન બીજા ડિપાર્ટમેન્ટ. વોટ ઇઝ ક્વોલિટી ઓફ પોર્ટેબલ વોટર, એ તો તમારે IS કોડનો જેમ આવી રીતે મેં કરાવડાવી એ તમારે જોઈ લેવું પડે. પેરામીટર ઓફ વોટર, pH પણ છે, ફ્લોરાઇડથી શું ઇફેક્ટ થાય છે એ પણ આપણે લાસ્ટમાં એક વાસ્મોનો પીક લાવ્યા તો એમાં બધા જ, એવું નહીં ખાલી ફ્લોરાઇડથી આપણે બધું જ કરી દીધું. ગુજરાતમાં ડાર્ક ઝોન અને ક્રિટિકલ ઝોન વિશે પણ આપણે જોઈ લીધું. ડાર્ક ઝોન કઈ રીતે નક્કી કરાય છે એ પણ જોયું. વોટ ઇઝ ગ્રાઉન્ડ વોટર ટેબલ, બહુ બેઝિક ક્વેશ્ચન છે. જે લોકો આવડે એ લોકો મને કોમેન્ટ કરજો, આવડે એ લોકો જ કરજો, બધા ના કરતા, બરાબર. વોટ ઇઝ ગ્રાઉન્ડ વોટર ટેબલ, તો ગ્રાઉન્ડ વોટર ટેબલ એક ઇમેજનરી લાઇન છે કે જે પોર્શનની નીચે સોઇલના દરેક વોઇડ જે છે એ વોટરથી ફિલ થયેલા હશે. ઓકે, પાણીના સોર્સ ગુજરાતમાં કયા છે. ઓકે, આ પ્રશ્ન થોડો સમજવા જેવો છે, કઈ તેનો આન્સર આપો. આન્સર નંબર 61. ઓકે, ગુજરાતમાં પાણીના સોર્સ કયા છે. તમારી પાસે આટલો કોન્ફિડન્સ હોવો જોઈએ. જેવી રીતે મેં આ PDF ઓપન કરી અને હું તમને ભણાવી શકું છું, એમ તમારી પાસે પણ એટલો હોવું જોઈએ કે ના ભાઈ આપણે ફાઇનલ. ઓકે, ગુજરાતમાં પાણીના સોર્સ, તો આનો આન્સર તમારે બંને રીતે આપવાનો છે. તો જનરલી આપણી પાસે બે ટાઈપના સોર્સ હોય છે. એક સરફેસ સોર્સ અને બીજું સબસર્ફેસ સોર્સ. સરફેસ સોર્સની અંદર આપણી પાસે રિવર, ડેમ એન્ડ કેનાલ. ઓકે, આ ત્રણમાં આપણે ઇન્ટેક બનાવીએ છીએ અને આપણે પાણી લઈએ છીએ. રિવર ઇન્ટેક જનરલી આપણે એક્ઝામ્પલ આપવું હોય તમારે મહી રિવર ઉપર જોવા મળશે. ડેમ ઇન્ટેક એવું નથી કે એક જ જગ્યાએ છે, અને ધરોઈ ડેમ ઉપર તમારે જોવા મળે છે. અને કેનાલ જે છે આપણું ગુજરાત આખું 50% જે છે NMC બેઝ ઉપર છે. 50% કેવું છે, NMC બેઝ છે. ઓકે, તો એ કેનાલ ઇન્ટેક જે છે તમને અહીંયા જોવા મળે છે. તો મહી રિવર ઉપર છે એ તમારે રિવર ઇન્ટેકનો એક્ઝામ્પલ છે. ડેમ ઉપર છે એ તમારે ધરોઈ ડેમ પર જે છે એ તમારે ધરોઈ ડેમ લખો અહીંયા, તો એ તમારું ડેમ ઇન્ટેક છે. અને કેનાલ ઇન્ટેક જે છે નર્મદા મેઇન કેનાલ બેઝ ઉપર છે, જેમાંથી ગુજરાતના 50% પોર્શનને આપણે શું કરીએ છીએ, પાણી આપીએ છીએ. અને સબસર્ફેસની અંદર જે છે, મેં તમને ઓલરેડી સબસર્ફેસ સોર્સની અંદર તમારી પાસે શું હોય છે, ગ્રાઉન્ડ વોટર હોય છે. અને ગ્રાઉન્ડ વોટરની અંદર તમારે ઓપન વેલ અથવા ટ્યુબવેલ, એ તમે ખાલી વેલ કહેશો તો પણ ઇનફ છે. ઓપન વેલ એન્ડ ટ્યુબવેલ જે છે એ તમારા પોર્શન કવર કરશે. તો આવી રીતે તમારે આન્સર આપવાનો છે કે સર જનરલી ગુજરાતમાં બંને ટાઈપના સોર્સ જોવા મળે છે, જેમાં સરફેસ સોર્સ અને સબસર્ફેસ સોર્સનો સમાવેશ થાય છે. ઉપરાંત સરફેસ સોર્સની અંદર રિવર, ડેમ અને કેનલ તેમજ સબસર્ફેસ સોર્સની અંદર ગ્રાઉન્ડ વોટરનો સમાવેશ થાય છે. અને એ ગ્રાઉન્ડ વોટરને એક્સટ્રેક્ટ કરવા માટે આપણે ટ્યુબવેલ અને ઓપન વેલ જેવું કન્સ્ટ્રક્શન પણ કરીએ છીએ. તો આ રીતે આનો આન્સર આપો. ઓકે, હવે તમારા એરિયામાં કયો સોર્સ છે એ તમારે શોધવાનો. ઓકે, તમારા એરિયામાં તમે કયો સોર્સ છે એ તમારે શોધવાનો. આ તો તમારો ક્વેશ્ચન નંબર કયો હતો, ટ્રાન્સક્રિપ્ટની અંદર તમારો ક્વેશ્ચન જે છે એ સોર્સ હતો. નદીમાંથી અને સરોવરમાંથી પાણી લેવામાં આવે તો તેને કયું પાણી કહેવાય, તો સરફેસ વોટર કહેવાય. બીજો સોર્સ કયો છે, ગ્રાઉન્ડ વોટર. ત્રીજો સોર્સ અથવા આર્ટિફિશિયલ સોર્સ, એ તમે એને રેનફોલ લઈ શકો. એ આર્ટિફિશિયલ સોર્સ કઈ રીતે કહીશું આપણે એને, ત્રીજો જે છે તમારે આર્ટિફિશિયલ સોર્સ કહેવાનો. જે અત્યારે આપણે રેન વોટર હાર્વેસ્ટિંગને બધું કરીએ છીએ, તો એ રેન વોટરને ડાયરેક્ટ કેચ કરીએ છીએ. રેન વોટરને કેચ કરીને આપણે એને સોર્સ બનાવીએ છીએ. વોટર સપ્લાય નર્મદામાંથી પાણી કેટલું લે છે, ઓકે, આનો કોઈ પરફેક્ટ ડેટા ના હોય, પણ આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે નર્મદા ડેમનું જે 1.06 મિલિયન એકર ફીટ જે છે એ ડ્રિંકિંગ પર્પસ માટે રિઝર્વ રાખવામાં આવે છે. અગેન આઈ રિપીટ, નર્મદા ડેમ અથવા કે સરદાર સરોવર ડેમનો 1.06 મિલિયન એકર ફીટ જે પોર્શન છે અપસ્ટ્રીમ સાઇડનો, ઓકે, જે ઝોન છે એને આપણે ડ્રિંકિંગ પર્પસથી રિઝર્વ રાખીએ છીએ. તો કે તે એટલું ને એટલું પાણી તમે નર્મદા બેઝ ઉપર તમે આધાર જે છે એ રાખી શકો. ઓકે, નર્મદા કેનાલમાંથી પાણી લેવું હોય તો કઈ રીતે લેશો. ઓકે, તો નર્મદા કેનાલમાંથી પાણી, હવે આને કઈ રીતે આન્સર આપો, એ લોકો કઈ રીતે પૂછવા માગે છે, પણ જે રીતે પૂછવા માંગતા હોય એ રીતે હું તમને બધી રીતે આન્સર આપવાનો પ્રયત્ન કરું. કે નર્મદામાંથી પાણી લેવું હોય તો તમારે SSNLની પહેલાં પરમિશન લેવી પડે જો કેનાલમાંથી પાણી લેવું છે તો.
SSNLની અંદરથી તમારે પરમિશન લેવી પડે, તમારે કેટલી ડિમાન્ડનું વોટર જોઈએ છે અને કેટલા અવર માટે જોઈએ છે એનો તમારે એક ફિક્સ આંકડો આપવો પડે અને એક લેટર લખીને તમારે એની પરમિશન લેવી પડે. એ પરમિશન એપ્રૂવ થાય પછી એ લોકો તમને પાણી આપે. તો આ રીતે લઈ શકાય પાણી. બીજી વસ્તુ, જો સ્ટ્રક્ચરલી પૂછતા હોય તો નર્મદા કેનાલ જે છે એ લેફ્ટ બેક કંટ્રોલ કેનાલ છે. તો જો લેફ્ટ બેંકથી તમે વોટર લેતા હશો તો તમે એ બાજુ HR બનાવશો અથવા તો HR જ બનાવશે. તો HR બનાવશો તો તમને ગ્રેવિટી ફ્લો મળશે, અને જો તમે રાઇટ સાઈડ બનાવશો તો તમારે પમ્પિંગ અથવા તો લિફ્ટ કરીને પણ વોટર જે છે એ લેવું પડે. તો એ રીતે પણ તમે એનો આન્સર આપી શકશો. ઓકે, કેનાલનો સોર્સ છે ઓકે RL આપેલા છે, તો ત્યાં પંપ મૂકવો હોય તો કયો પંપ? તો જનરલી મેં તમને કીધું હતું કે ડિપાર્ટમેન્ટ જે છે HSCA પંપ અને વર્ટિકલ પંપ વાપરે છે. તો એની જે સ્યુટેબલ હશે કન્ડિશન પ્રમાણે એ જે છે એ યુઝ થશે. વર્ટિકલ ટર્બાઇન પંપ વિશે જાણો છો, હોરિઝોન્ટલ ઓકે. HSCA પંપ એ પંપ એ થોડું વર્ટિકલ ટર્બાઇન પંપ અને HSCA પંપ એ એની જનરલી આપણે કેવું છે, હું તમને ઓવરવ્યૂ આપું છું. એને કઈ ડાયરેક્શનમાં એને આપણે એ વોટરને લિફ્ટ કરે છે ઓકે, એના બેઝ ઉપર જનરલી રાખવામાં આવે છે. અને વર્ટિકલ ટર્બાઇન પંપ જે છે અત્યારે મોસ્ટ વાઇડલી યુઝ થતો એક એડવાન્સ ટેકનોલોજી છે, કારણ કે સ્પેસ બહુ ઓછી રોકે છે ઓકે. અને હાઈ હેડ માટે પણ યુઝ થાય છે. એ તમારે ક્લાસિફિકેશન જોવી પડશે, ક્યારે લો હેડ અને લો ડિસ્ચાર્જ ને બધું અલગ અલગ ટાઈપમાં અલગ અલગ પંપ જે છે યુઝ થતા હોય છે ઓકે. પછી આ તો આપણે સક્શન હેડ તમે વિચારી શકશો, સક્શન હેડ કેટલો મેક્સિમમ. MS પાઇપ વિશે ક્વેશ્ચન છે. અગેઇન ESR એન્ડ GSR. ESR એન્ડ GSR શું છે હાલ જ ડિસ્કસ કર્યું. ESR એન્ડ GSRની કેપેસિટી તો મેં તમને વિલેજ લેવલે કેપેસિટી ડાયરેક્ટ ડિપાર્ટમેન્ટ કઈ રીતે નક્કી કરે છે એ રીતે તમે આન્સર આપશો તો પણ, અધરવાઇઝ તમારી પાસે બુકના આન્સર તો છે જ. બુકના આન્સરમાં કયા કયા આન્સર આવશે? બુકના આન્સર માટે જો તમારે સર્વિસ રિઝર્વોયરની કેપેસિટી માસ કર્વ મેથડ છે તમારી પાસે ઓકે, તો એના બેઝ ઉપર તમે શું કરી શકશો, એની કેપેસિટી નક્કી કરી શકો છો. પછી નેક્સ્ટ, વોટ આર કન્સિડરેશન ફોર લિક્વિડ રિટેનિંગ સ્ટ્રક્ચર? બોલો, હવે કોઈને આ પ્રશ્ન ના આવડે એવું કોઈ હોવું ના જોઈએ. મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો કેટલો રાખવાનો ઓકે. વોટ આર ધી કન્સિડરેશન ફોર લિક્વિડ રિટેનિંગ સ્ટ્રક્ચર? મેક્સિમમ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ બધું કહી દીધું તમને. ટેન્શનમાં અને કોમ્પ્રેશનમાં એ બંને તમારે સર્ચ કરી દેવાની. વોટ ઇઝ સિમેન્ટ લેવલ મેક્સિમમ એન્ડ મિનિમમ? મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો કેટલો ઓકે. પ્લાસ્ટિસાઇઝર મેક્સિમમ કેટલું? તો પ્લાસ્ટિસાઇઝર્સ તો જનરલી તમારે કોઈ પણ એડમિક્સર કેટલું નાખવાનું એ તમારે IS 456માં આપેલા જ છે, તો એ જ ફોલો કરવાના. સિમેન્ટ કન્ટેન્ટથી વધારે વાપરો તો શું થાય? મિનિમમ કવર કેટલું? ગરુડેશ્વર વિયર શા માટે બનાવવામાં આવી છે તેની શું જરૂર પડી ઓકે. હું તમને આ જે આન્સર છે એ તમને સમજાવું. આન્સર નંબર ક્વેશ્ચન નંબર 62. ગરુડેશ્વર વિયર. આઈ હોપ કે તમને બોરિંગ ના થતા હોય, કારણ કે આ પ્રશ્ન હું તમને સોલ્વ કરાવું જોઈએ બધા તમારા માટે જ છે. ગરુડેશ્વર વિયર શેના માટે બનાવવામાં આવી છે? તો આપણે શું છે કન્ડિશન, તો કે આ આપણો સરદાર સરોવર ડેમ છે ઓકે. અને સરદાર સરોવર ડેમની અંદર ડાઉનસ્ટ્રીમમાં, સરદાર સરોવર ડેમની ડાઉનસ્ટ્રીમમાં અહીંયા એક વિયર બનાવવામાં આવ્યું છે ઓકે, જે ગરુડેશ્વર વિયર ગરુડેશ્વર ગામ જોડે છે. તો એને આપણે ગરુડેશ્વર વિયર તરીકે ઓળખીએ છીએ ઓકે. હવે આનો શું પર્પઝ હતો? તો સરદાર સરોવર ડેમમાં આપણે પાવર જનરેશન કરીએ છીએ ઓકે. સરદાર સરોવર ડેમનું ટોટલ પાવર જનરેશન કેટલું એ તમારે કોમેન્ટ કરવાનું છે ઓકે. બંને જગ્યાએ પાવર જનરેશન થાય છે, કેનાલ પર પણ થાય છે અને રિવરમાં પણ થાય છે. તો અહીંયા જે પાવર જનરેશન થાય છે એનું નામ છે RBPH, રિવર બેડ પાવર હાઉસ. રિવર બેડ પાવર હાઉસની અંદર શું છે કે એ વોટર જે છે એ શું કરે છે, પાવર જનરેશન માટે જેનો યુઝ થાય છે એ પાવર જનરેશન માટેનો જે વોટર છે ને એ ડાઉનસ્ટ્રીમમાં જાય છે. હવે સરદાર સરોવર ડેમની અંદર જે ટર્બાઇન છે એ બંને કામ કરે છે. એક એ પોતે ટર્બાઇનનું પણ કામ કરે છે અને એક રિવર્સમાં એ પંપ તરીકે પણ કામ કરે છે ઓકે. એટલે શું થશે કે સપોઝ કે આપણે દિવસ દરમિયાન અહીંયા શું કરશું, પાવર જનરેશન કરશું ઓકે. તો એ બધું વોટર જે છે આમ જતું રહે. સપોઝ કે મેં આ વિયર બનાવી નથી તો વોટર ક્યાં જતું? આગળ જતું. અને ક્યાં જતું? અહીંયા અરેબિયન સીમાં, એટલે કે અરબ સાગરમાં જતું રહેતું. તો શું એ પાણી આપણા માટે કંઈ કામનું રહેતું ના રહે? પાણી કામનું ના રહે ઇટ મીન્સ હું શું કહેવા માગું છું કે વોટર જે ફ્રેશ વોટર હતું એ દરિયામાં જઈને શું થશે,
સેલાઇન વોટર થઈ જશે, જે કોઈના કામ માટે નથી. તો આપણે એવો પાવર જનરેશન કરીને શું મતલબ કે કોઈને ભવિષ્યમાં પીવાનું પાણી જ ના મળી રહે. તો અહીંયા એક ગવર્મેન્ટ પ્લાન કરે છે કે એને એ પાણીને અહીંયા રોકી લો. ઓકે, તો અહીંયાથી 1 કિલોમીટર કેટલી દૂર એક વિયર બનાવી નાખી, એટલે આ જે પાણી છે એ અહીંયા બધું સ્ટોર થઈ જશે. ઓકે, આ પાણી જે છે એને અહીંયા સ્ટોર થઈ જશે, અને એ પાણી જે સ્ટોર થશે એને જે ટર્બાઇન છે એ જ ટર્બાઇન રિવર્સ ટર્ન થશે, એટલે કે રિવર્સ ટર્બાઇન તરીકે વર્ક કરશે, અને એ પાણીને અહીંયા પાછું ખેંચી લેશે અને ફરીથી એને પાછું ડેમમાં નાખશે, અને આ પ્રોસેસ જે છે કન્ટિન્યુ. તો રિવર્સિબલ ટર્બાઇનને રન કરવા માટે એક જ વર્ડ મારે સમજાવવાનો હતો. રિવર્સિબલ ટર્બાઇનને રન કરાવવા માટે આપણે શું કર્યું? ગરુડેશ્વર વિયર બનાવ્યું. એનો એક ફાયદો શું થયો કે ફ્રેશ વોટર જે છે જે અરબ સાગરમાં જતું રહે પાવર જનરેશનથી એ આપણે રોકી શકીએ છીએ. એટલે આપણે આપણો વોટરનો જે જથ્થો છે એ પાવર જનરેશનથી ઘટે નહીં એના પર આપણે ધ્યાન રાખીએ છીએ. ઓકે, તો આ એક હતો ગરુડેશ્વર વિયર. ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? વોટ ઇઝ બ્રિજ એફ્લક્સ? ફ્રી બોર્ડ શું છે? ઓકે, બધું તમે સમજી શકો છો. વોટ ઇઝ યુઝ ધ કન્જક્ટિવ? ઓકે, કન્જક્ટિવ ઇરિગેશન એ તમને ખ્યાલ હશે. રેલવેની અંદર બલાસ્ટનો શું ઉપયોગ થાય છે? પાણી પુરવઠાના મંત્રી કોણ છે? રાજ્ય કક્ષાના કોણ છે? MLD એટલે શું? ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નોટ હું MLDને ઇમ્પોર્ટન્ટ નથી કહેતો, પણ તમને એક કામ આપું છું, ટાસ્ક આપું છું. તમારે વોટર રિલેટેડ યુનિટ કન્વર્ઝેશન જોવાના છે. વોટર રિલેટેડ યુનિટ કન્વર્ઝેશન તમારે જોવાના છે. ઓકે, ઓકે, તો વોટ ઇઝ પર્પઝ ઓફ રેલવે બલાટ? MLD, ડિપાર્ટમેન્ટ ઓફ વોટર સપ્લાય એન્ડ ઇટ્સ ફંક્શન. CPHEOO, CPHU નથી પણ CPHWO. અને વોટ ઇઝ ડિફરન્સ બિટવીન BOD એન્ડ COD? તો અહીંયા આપણે 100 ક્વેશ્ચન જે છે આપણે ક્લિયર કરીએ છીએ. ઓકે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કમ્પોનન્ટ, ઓકે, એ આપણે જોઈ લીધું છે. સ્ટાન્ડર્ડ્સ ઓફ વોટર, પીવાલાયક છે કે નહીં આફ્ટર ટ્રીટમેન્ટ. ઓકે, તો બિફોર ટ્રીટમેન્ટ એન્ડ આફ્ટર ટ્રીટમેન્ટ બંનેમાં આપણે શું કરવું પડે છે? વોટર ક્વોલિટી જે છે ચેક કરતા હોઈએ છીએ, અને એ તમારે એ પ્રમાણે ઓકે છે કે નહીં ચેક કરવામાં આવે. ઓકે, એક પર્સનને કેટલું પાણી જોઈશે? ઓકે, કાલે મેં એક તમને પ્રશ્ન પૂછ્યો હતો કે પર કેપિટા ડિમાન્ડ એટલે શું? બધા કે પર પર્સન એ બધું એ નહીં બોલવાનું. એક દિવસમાં એક માણસને કેટલું પાણી જોઈશે એને પર કેપિટા ડિમાન્ડ કહેવાય. સિમ્પલ. ઓકે, તમારો આન્સર જે છે ટુ બી પ્રિસાઇઝ આપો, સીધા લેંગ્વેજમાં ચોપડીનું ગુજરાતી કરીને આન્સર આપવા ના જાઓ. એક દિવસમાં એક વ્યક્તિને કેટલું પાણી જોઈએ છે એને પર કેપિટા ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તમારો આન્સર ક્લિયર. ઓકે, પછી સ્ટાન્ડર્ડ ઓફ વોટર, પીવાલાયક છે કે નહીં? હાઉ મચ વોટર ફોર 1 પર્સન? ડિફરન્સ બિટવીન LDP અને HDP. બરાબર, બંને પોલિથિલિનના પ્રકાર છે, એક લો ડેન્સિટી અને એક હાઈ ડેન્સિટી. ઓકે, અને એનાથી જે મટીરિયલ બને છે જે પાઇપને આપણે HDP અને LDP કહીએ છીએ. MS પાઇપ અને ડક્ટાઇલ પાઇપ એ તો બહુ મોટો થઈ જશે. શિયર સ્ટ્રેન્થ ઓફ સોઇલનો ફોર્મ્યુલા તમને ખબર છે. IP ઝોન આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરશું, તો એક યાદ રખાવજો, વોટ ઇઝ IP ઝોન. ઓકે, પ્રિસ્ટ્રેસ કોન્ક્રીટની મેથડ, હવે તમે મેં જોયું RCC ભણાવ્યું પણ એટલું બધું હવે સ્ટ્રક્ચર એટલું ફાવતું નથી, એટલે તો હવે તમે કરી લેજો. બરાબર, પ્રિસ્ટ્રેસ કોન્ક્રીટની મેથડો બેઝિક પ્રશ્ન છે. વિચ ટાઈપ ઓફ મટીરિયલ યુઝડ ઇન પ્રિસ્ટ્રેસ કોન્ક્રીટ? નેક્સ્ટ ફ્રેશ વોટર સોર્સ ફોર ગુજરાત. નેક્સ્ટ ફ્રેશ વોટર ઝોન ઓફ ગુજરાત. તો તમારે આનો આન્સર બે રીતે આપવાનો છે. પહેલાં તો અત્યારે કયા છે એ પણ કહેવા કે સર જનરલી અત્યારે આપણે આટલા સોર્સો પર ડિપેન્ડ રહીએ છીએ, પરંતુ કોઈ ક્રિટિકલ કન્ડિશન આવે તો એ વખતે આપણે ડિસેલિનેશન પ્લાન્ટ જે છે એને આપણે યુઝ કરવાના છીએ. ઓકે, ડિસેલિનેશન પ્લાન્ટનો આપણે યુઝ કરવાના છીએ, અને અમુક ઓનગોઈંગ સ્ટ્રક્ચર છે જેવા કે કલ્પસર, તો એક પણ એ જે છે એ તમારા નેક્સ્ટ જનરેશન ફ્રેશ વોટર સોર્सेस તરીકે બની શકે એમ છે. ઓકે, વિડીયો 50 મિનિટ સમથિંગનો બન્યો છે. ઓકે, વોટ ઇઝ ધ નેક્સ્ટ ફ્રેશ વોટર સોર્સ? ઓકે, કોઈ કે અબાઉટ ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ. ઓકે, અબાઉટ ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ, અને એ જ લોકેશન કેમ ત્યાં જ રાખવામાં આવી? તો અગેન આપણે આમાં જ કવર કરીએ. ચલો, સૌથી પહેલાં શું થાય છે કે અહીંયા સરદાર સરોવર ડેમ છે. અહીંયા શું થાય છે? સરદાર સરોવર ડેમ. આ સરદાર સરોવર ડેમની વચ્ચે અહીંયા શું આવે છે? ગરુડેશ્વર વિયર. અને ગરુડેશ્વર વિયર પછી
અહીંયા ભરૂચ અને અંકલેશ્વર જોડે, ઓકે, ભરૂચ અને અંકલેશ્વર જોડે અહીંયા એક આપણે બેરેજ બનાવીએ છીએ, એને નામ આપ્યું ભાડભૂત બેરેજ. તો કેમ ત્યાં બનાવવામાં આવી? તો અહીંયા જે છે ભરૂચ જે છે એને આપણે વોટર આપવા માટે, ઓકે, ભરૂચને વોટર પ્રોવાઈડ કરી શકીએ એના માટે આપણો એક પર્પઝ હતો કે ડ્રિંકિંગ વોટર જે આપણે ભરૂચને પ્રોવાઈડ કરવાનું છે એ નર્મદા રિવર હોવા છતાં ત્યાં ડ્રિંકિંગ વોટરની અછત હતી. તો એ પ્રોબ્લેમ જે છે એ મેઇન ત્યાં આપણે પ્રોવાઈડ કરી શકશું. પછી બીજી વસ્તુ કે અહીંયા જે છે એ નર્મદા રિવરનો એન્ડ થાય છે, ઓકે, અને આ 25 કિલોમીટર જેટલો દરિયાથી આ અરબ સાગર આવી જાય છે. અંદાજિત આ 25 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે અને એ 25 કિલોમીટર ડિસ્ટન્સ જે છે આ સાઈડ આવે ત્યારે આ બેરેજ બનાવી છે. હવે અહીંયાથી જો તમે ગૂગલ અર્થ, અહીંયા અત્યારે શક્ય નથી, મારી પાસે આ ટેબ્લેટની અંદર નેટ નથી, અધરવાઇઝ હું તમને ગૂગલ અર્થની લોકેશન શેર કરી દોત જેથી તમને આઈડિયા આવત કે એક્ઝેક્ટલી હું શું કહેવા માગું છું. કે ગરુડેશ્વર વીરથી રિવર નીકળે છે. હવે અહીંયા નજીકમાં બનાવવાનો તો કોઈ મતલબ નહોતો કારણ કે આપણે ભરૂચને પાણી આપવાનું હતું. હવે સાઇટ લોકેશન જોઈએ તો આ જે રિવરનો પોર્શન છે, આટલો પોર્શન, ત્યાં રિવર જે છે આવી રીતે કરવી પોર્શનમાં પાસ થાય છે, ઓકે. અને શું કહેવામાં આવે ટેકનિકલ વર્ડ એક્ઝેક્ટ હું યાદ આવે એટલે કહી દઉં તમને, મેન્ડરિંગ. હા, રિવરનું મેન્ડરિંગ જોવા મળે છે અને અહીંયાથી એક પોર્શન એવો આવે છે, પછી રિવર જે છે એ સ્ટ્રેટ પોર્શનમાં આવે છે. અધરવાઇઝ રિવર સ્ટ્રેટ પોર્શનમાં છે જ નહીં, ને સ્ટ્રેટ પોર્શનમાં ન હોવાને કારણે તમારે ત્યાં સાઇટ સિલેક્ટ કરવી એક અઘરી પડે એવી હતી. તો અહીંયા આવીને થોડો ઘણો સ્ટ્રેટ પોર્શન મળે છે એટલા માટે શું કરવું પડે છે, તમારે સ્ટ્રક્ચર જે છે એ અહીંયા ડિઝાઇન કરવું પડે છે, ઓકે. જેના કારણે આપણે શું કર્યું, આ સાઇડ જે છે એ અહીંયા સિલેક્ટ કરી, ઓકે. તો આ એક અગત્યનો ક્વેશ્ચન હતો. નેક્સ્ટ, ઓકે, ભાડભૂત બેરેજનો બીજો પર્પસ જે છે આપણે ત્યાં ડિસ્કસ નથી કર્યા, જસ્ટ જે ક્વેશ્ચન છે એ ડિસ્કસ કર્યો. હવે બધા પ્રશ્ન પૂછે કે સર તમે નર્મદા ડિપાર્ટમેન્ટમાં છો, સર તમે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં છો. ના, જસ્ટ આઈ એમ અ ટીચર, ઓકે, હું તમારો ગાઈડ છું. ઓકે, અહીં આપણે 111 સરસ આંકડો મળી ગયો છે. 111 ક્વેશ્ચન જે છે એ આપણે ડિસ્કસ કરી લીધા. અમુક તમને કરાવડાયા, અમુક મેં કરાવડાયા, ઓકે. તો અહીંયા ભાડભૂત બેરેજ અને ગરુડેશ્વર વીયરનો પણ મેં તમને કોન્સેપ્ટ કહી દીધો. નેક્સ્ટ જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરશું. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમારે વાંચવાનું ચાલુ રાખજો. જે ડાઉટ હોય મને એપમાં પૂછતા રહેજો. થોડો સમય હવે વિડીયો નહીં આવી શકે, થોડો સમય એટલે અંદાજિત 5-1 દિવસ પછી વિડીયો આવશે નેક્સ્ટ. ત્યાં સુધી જે ડી અને એક્સેલના ઇન્ટરવ્યૂ ચાલુ થઈ ગયા હશે. થેન્ક યુ મિત્રો, તમે આટલા બધા વિડીયો જોયા, તમારા ડાઉટ શેર કર્યા, જેનાથી મારું નોલેજ વધ્યું. તમને હેલ્પ કરવામાં અથવા તો તમને ગાઈડ કરવા માટે કંઈક કોઈને આમ તેમ જવાબ અપાઈ ગયો. ખાસ ડી એન્ડ એક્સેલના સ્ટુડન્ટ માટે કહું છું. તો થોડી ઘણી, કારણ કે અમુક વખત ફની વેમાં આન્સર આપવાની ટેવ પડી ગઈ છે, તો કોઈને કંઈ ખોટું લાગ્યું હોય કે એવું કંઈ સોરી એના માટે. પરંતુ જે છે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપજો અને પાસ થાવ એટલે એપની અંદર સૌથી પહેલાં મને મેસેજ કરજો એવી આશા રાખું છું. જે લોકો ડી એન્ડ એક્સએન છે, ઇવન ઈચ્છા જનરલી કેટલા લોકો જોવે છે ડી એક્સએનવાળા મને ખબર નથી, પણ 20-25 તો મને મેસેજ આવ્યા છે કે સર ડી એક્સએનમાં મારું ઇન્ટરવ્યૂ છે. પણ આઈ હોપ આપણે આશા એવી રાખીએ કે રેન્ક 1 આપણને જોતો હોઈ શકે. ઇવન એમાં તો બનવું જ જોઈએ, બરાબર. એટલે હું કહું છું કે કોઈ કોણ પાસ થવાનું છે દરેક ફેક્ટર પર ડિપેન્ડ કરશે. મારા વિડીયો જોશો કે મારા વિડીયો નહીં જોવા તો કોઈને શેર નહીં કર્યો, મને કોઈ કાલે નોટ્સ પણ શેર નથી કરી. આ તો મારે એક સ્ટુડન્ટને પર્સનલી ફોન કરીને મંગાવવું પડે, મને ખબર છે કે એ વ્યક્તિ મને મોકલશે એમ, ઓકે. બાકી મને કોઈ નોટ્સ પણ શેર ના કરી, કારણ કે બધાને એવું છે કે નોટ્સ શેર કરીએ તો કોઈ બીજું પાસ થઈ જશે. એટલું બધું વિચારવાની જરૂર નથી, બરાબર. નહીં તો હું જ શું કરા ભણાવું, હું જ પાસ ના થઈ જાઉં આ બધું વાંચીને. શું કરા આટલું ટીચિંગને બધી લાઈનમાં આટલો જોડાયેલો છું, સારી ગવર્મેન્ટ જોબ હું પણ ના લેલું, બરાબર. તો એવું મારો પણ એક ગોલ હોઈ શકે ને, પરંતુ આપણે એવું નથી વિચારતા કે જસ્ટ એક સેવા કરો, બરાબર. દરેક લોકો આપણે આસિસ્ટન્ટ એન્જિનિયરનો રેન્ક 1 એને એટલીસ્ટ એપમાં કે ગમે ત્યાં મને મેસેજ કરેલો હોય અથવા મારા જોડે ડિસ્કસ કરે તો મારા જોડે ભણેલો હોવો જોઈએ. એવું એક નાનું એવું એક ગોલ છે આપણો, એ પૂરો થાય ત્યાં સુધી ડી એન્ડ એક્સએનવાળા વિદ્યાર્થીઓ માટે ફરી એક વખત ઓલ ધ બેસ્ટ. અને આપણો એક વિડીયો છે કે ઇન્ટરવ્યૂના દિવસે શું કરવું, ઓકે.
બહુ નાનો 10-15 મિનિટનો વિડીયો છે, બટ દરેક લોકોને મોટિવેશન મળે છે, બરાબર. ઇવન ગયા વખતના જે સ્ટુડન્ટ છે, દરેક લોકો જે પાસ થયા છે આપણા વિડીયો જોઈને, એ લોકોએ મને બધા એ વિડીયો પરથી કીધું કે સર એ વિડીયો અમે ઘરે પણ જોયો, આગલા દિવસે પણ જોયો, ઇવન સવારે ગાડીમાં જતા હોય કે બસમાં જતા હોય ત્યાં પણ જોયો, અને સમય મળ્યો હશે તો ત્યાં પણ એક વખત તમે જોયો, કારણ કે એની અંદર મોટિવેશનલ વસ્તુ વધારે મૂકી છે મેં. અને જે તમે બેઝિક ફંડામેન્ટલ ક્યાંક ભૂલી જાઓ છો, બધા નોલેજ પાછળ ભાગતા હોય છે, તો પર્સનાલિટી અને એના પર કોઈ ફોકસ કરતું નથી હોતું, તો એવું ન થાય એના માટે આપણે એ વિડીયો બનાવેલો છે. તો જોતા રહેવું, ઇવન કોઈને પણ ડાઉન ફીલ થાય, વંચાતું નથી, ત્યારે એ વિડીયો જોઈ લેવો, એવું મારું એક સજેશન છે. તો આપણો વિડીયો અત્યારે 56 મિનિટ જેટલો ક્લિયર થઈ ગયો છે. ઓકે, તો જેને કોઈ કે મને કોમેન્ટ કરી કે સર કલાકના વિડીયો બનાવો, તો મેં યુટિલાઇઝ કરી નાખ્યું કે અડધો કલાક મારો કોન્સેપ્ટ, અડધો કલાક પૂછાયેલા પ્રશ્નો. ઓકે, હા, ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ. ત્યાં સુધી વાંચતા રહો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહો. લાઇક અને ડિસલાઇક ફ્રીમાં થાય છે, કમેન્ટ ફ્રીમાં થાય છે, તો એ કરીને રિવ્યૂ આપતા રહો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.